Hello student, how are you? Myself Sandeep Ajudia, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સંકલનના બહુપદી ટાઈપના પ્રશ્ન જોયા હતા. આ લેક્ચરમાં આપણે ટ્રિગો, સ્ક્વેર, ક્યુબ, ટ્રિગો ક્યુબ પ્લસ 1 સાઇન અપોન સાઇન આ ટાઈપના ક્વેશ્ચન જોશો. સાઇન સ્ક્વેર હોય ત્યારે સંકલન કઈ રીતે થાય, ટેન સ્ક્વેર હોય ત્યારે કઈ રીતે થાય, સેક સ્ક્વેરનું તો સૂત્ર જ છે 10x એમ. તો આ ટાઈપના આપણે આ લેક્ચરમાં સંકલન જોશું. પણ સંકલનનો એક મૂળભૂત નિયમ એ જ તમારે પહેલાં ભાગાકાર ને ગુણાકાર દૂર કરવાનો, પછી જ સંકલન થશે, બાકી સંકલન થશે નહીં. શરૂઆત કરીએ એક સિમ્પલ ક્વેશ્ચનથી. ઇન્ટિગ્રેશન 7 + 3 sin square 2x plus cos square 2x sin square 2x plus cos square 2x ના છેદમાં sin square 2x ના છેદમાં sin square 2x dx. ચલો, sin square plus cos square 1 નહીં કરી દેતા, પહેલાં સરવાળો એપ્લાય નહીં થાય, પહેલાં ગુણાકાર એપ્લાય થશે. છેદ દૂર કરવાનું વિચારો કઈ રીતે. છેદ વિભાજન કરી દો. છેદ વિભાજન કરો તો આના છેદમાં કેન્સલ થઈ જશે, અને સેપરેટ સંકલન આપવું હોય તો આપી દેજો. 7 + 3 આના છેદમાં, અને સેપરેટ સંકલન આપીએ તો અહીંયા dx પ્લસ સંકલન અહીંયા આવશે cos square 2x ના છેદમાં sin square 2x, cos square 2x ના છેદમાં sin square 2x એટલે cot square 2x. ચલો, પહેલો ટ્રિગોનો સ્ક્વેર આવી ગયો. જુઓ, કોટનો વર્ગ, આવું નહીં થાય, બે આગળ કોટની 1 ઘાત ઓછી, એક્સની n ઘાતનું સૂત્ર કોટનો વર્ગ છે, તો તમે આને એક્સની n ઘાત તરીકે ન વર્તી શકો. ક્યારે ઓળખાય? અહીંયા એક્સ જ હોવો જોઈએ, સુરેખ બહુપદી જ હોવી જોઈએ. આ ટ્રિગો છે, પહેલાં કીધું હતું. તો બોલો, કોટ સ્ક્વેરમાં એવું શું કરો કે જેથી સંકલન કાં તો વર્ગ દૂર થઈ જાય, કાં એવું કંઈ આવી જાય કે જેનું સૂત્ર ખબર હોય. જેમ કે કોટ સ્ક્વેર એક્સનું નિત્યસમ હતું. કોટ સ્ક્વેર એક્સનું નિત્યસમ હતું. બોલો શું હતું? કોસેક સ્ક્વેર -1. કેમ આવું લખ્યું? અહીંયા સ્ક્વેર હતો ને અહીંયા સ્ક્વેર પાછો આવ્યો. પણ આનું સૂત્ર તમને ખબર છે. કોસેક સ્ક્વેર કોનું વિકલન હતું? માઇનસ કોટેક્સનું. યાદ કરો તો આનું સંકલન માઇનસ કોટેક્સ થઈ જશે. જે મેથડ સાઇન માટે લાગુ પડે ને એ જ કોસ માટે, જે મેથડ ટેન માટે લાગુ પડે એ જ કોટ માટે, જે મેથડ સેક માટે લાગુ પડે એ જ કોસેક માટે. ટેન સ્ક્વેરનું સંકલન પૂછે, ટેન સ્ક્વેરનું તો તમારે શું લખવાનું? સેક સ્ક્વેર એક્સ -1 આ નિત્યસમ વાપરવાનું. સેક સ્ક્વેર એક્સનું સંકલન તમે શું કરી દે? 10x, અને 1નું શું થાય? x. તો આ રીતે આગળ જવાનું. ચલો, પહેલો એક ટ્રિગોના સ્ક્વેરનું સોલ્યુશન આવી ગયું કે કોટ સ્ક્વેરનું સંકલન કરવા માટે શું કરવાનું. આજે બધાના સંકલન જોશું. જેમ કે સેક સ્ક્વેર ને કોસેક સ્ક્વેરનું તો તમને ખબર જ છે. સંકલન લાસ્ટમાં સાથે કરશું. 7 + 2x + 3 dx પ્લસ સંકલન કોટ સ્ક્વેરનું શું થશે? કોસેક સ્ક્વેર 2x -1 નિત્યસમનો ઉપયોગ કર્યો dx. 7 + 2x + 3 નું 7 + 2x + 3 અપોન log 7 અને અહીંયા 1 કંઈક મૂકશું 2 એક્સનો સહગુણક માઇનસ કોસેક સ્ક્વેરનું શું થાય? કોસેક સ્ક્વેરનું માઇનસ કોટ અપોન એક્સનો સહગુણક -x + c. તો કોટ સ્ક્વેરનું સંકલન આ રીતે નિત્યસમથી થશે. ટેન સ્ક્વેર હોય તો ટેન સ્ક્વેરનું નિત્યસમ સેક સ્ક્વેર -1 મૂકીને સંકલન કરી દેવું. ક્વેશ્ચન 2,
કોટેક્સ અપોન કોસેક એક્સ માઇનસ કોટેક્સ, સંકલન કોટેક્સ અપોન કોસેક એક્સ માઇનસ કોટેક્સ. વિચારો છેદ દૂર કરવાનો. જો આવું જ પદ બાજુમાં બીજું પડ્યું હોય તો પણ પ્લસ તરીકે, આવું જ પદ બાજુમાં બીજું હોય કોટેક્સ ના છેદમાં કોસેક એક્સ માઇનસ કોટેક્સ, બેઠું આવું જ પદ કોસેક એક્સ પ્લસ કોટેક્સ, તો શું થાય? કોસેક સ્ક્વેર એક્સ માઇનસ કોટ સ્ક્વેર એક્સ. નિત્ય સમ છે, આન્સર 1 આવી જશે. મેં તમને પહેલાં જ કીધું છેદ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા આવશે કોસેક એક્સ પ્લસ કોટેક્સ, ઉપર નીચે ગુણાકાર ભાગાકાર કર્યો dx, ઉપર ગુણાકાર કરો તો ઉપર ગુણાકાર કરશો એટલે આ રીતે થઈ જશે સંકલન કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ પ્લસ કોટ સ્ક્વેર એક્સ ના છેદમાં કોસેક સ્ક્વેર એક્સ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર dx. આ થઈ જશે 1. અલગ અલગ સંકલન આપી દો, અલગ અલગ સંકલન આપો એટલે આ થઈ જાય કોસેક એક્સ dx, કોસેક એક્સ કોટ એક્સ dx પ્લસ સંકલન કોટ સ્ક્વેર એક્સ dx. આનું સૂત્ર આપણી પાસે છે. બોલો, કોટ સ્ક્વેરનું શું કર્યું હતું આપણે? કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1 સંકલન કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ dx પ્લસ કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1 dx. સંકલન કરી દો. આનું સંકલન થશે માઇનસ કોસેક એક્સ, આનું થશે માઇનસ કોટ એક્સ, આનું સંકલન માઇનસ એક્સ પ્લસ સી. ક્વેશ્ચન નંબર 3. સંકલન a tan x પ્લસ b cot x નો વર્ગ, સંકલન a tan x પ્લસ b cot x નો વર્ગ. ઘાતવાળું સૂત્ર ન લાગે હો, ઘાતમાં એકનો વધારો એવું નહીં વિચારવાનું. ક્યારે થાય? અહીંયા માત્ર સુરેખ હોય. અહીંયા તો tan ને cot બધું આપી દીધું. એક કામ કરો, પહેલાં વિસ્તરણ કરી દો. તો વિસ્તરણ કરશો એટલે સંકલન અહીંયા થઈ જશે a સ્ક્વેર tan સ્ક્વેર એક્સ પ્લસ 2ab tan x ઇન્ટુ કોટ એક્સ પ્લસ b સ્ક્વેર કોટ સ્ક્વેર એક્સ dx. ચલો સેપરેટ સંકલન આપો. સેપરેટ આપો તો આમાં a સ્ક્વેર અચળ tan સ્ક્વેરનું સંકલન tan સ્ક્વેર એક્સનું સંકલન dx પ્લસ tan x ઇન્ટુ કોટ એક્સ કેટલા? 1. તો 2ab અચળ 1નું સંકલન dx પ્લસ b સ્ક્વેર અચળ કોટ સ્ક્વેરનું સંકલન dx. tan સ્ક્વેરનું સંકલન કરવા તમે શું કરશો? a સ્ક્વેર સંકલન sec સ્ક્વેર એક્સ માઇનસ 1 dx પ્લસ 2ab 1 dx, બધા સંકલન સાથે રાખવાના, પ્લસ b સ્ક્વેર કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1 dx. અહીંથી સંકલન કરી લેજો. આનું સંકલન આવશે tan x માઇનસ એક્સ a સ્ક્વેરના ગુણાકારમાં, 2abના ગુણાકારમાં x, બી સ્ક્વેરના ગુણાકારમાં માઇનસ કોટ એક્સ માઇનસ એક્સવાળા પદમાંથી એક સાથે રાખીને કોમન લેવો હોય તો ભલે, પણ આના પછી સંકલન કરીને તમારે પ્લસ સી એડ કરી દેવાનું.
અહીંયા દેખાતું હોય તો સંકલન કરી આપો. એ સ્ક્વેર આ થશે 10x માઇનસ એક્સ, 10x માઇનસ એક્સ પ્લસ 2ab ઇન્ટુ એક્સ પ્લસ બી સ્ક્વેર માઇનસ કોટ એક્સ માઇનસ એક્સ પ્લસ સી. કોપી. चलो क्वेश्चन नंबर 4. क्वेश्चन नंबर 4 જોઈએ. संकलन 1/√1 minus cos x dx 1 minus cos x dx pi less than x less than 3 pi by 2. બે જ વસ્તુ દેખાવી જોઈએ આમાં, છેદ અને વર્ગમૂળ. પહેલાં વર્ગમૂળ દૂર કરો. ચલો વર્ગમૂળ દૂર કરવા અંદર વર્ગ બનાવવાનો. બોલો 1 minus cos x નું સૂત્ર બોલો કે જેથી અંદર વર્ગ બને. તો 1 minus cos x નું સૂત્ર 2 sin square x by 2 2 sin square x by 2 dx. આ 1/√2 સંકલનની બહાર સંકલન 1/mod sin x by 2 mod sin x by 2 dx mod sin x by 2 dx. હવે x આપેલો છે પાઈ થી 3 પાઈ બાય 2 માં, તો x by 2 ક્યાંથી ક્યાં થશે? વિચારો, x by 2 ક્યાંથી ક્યાં થશે? પાઈ બાય 2 લેસ ધેન x by 2 લેસ ધેન 3 પાઈ બાય 4 લેસ ધેન 3 પાઈ બાય 4. x by 2 તમારો પાઈ બાય 2 થી 3 પાઈ બાય 4 માં થશે, જે બીજું ચરણ. અને બીજા ચરણની અંદર સાઇન કેવું વિધેય? સાઇન ધન વિધેય. માટે આ માનાંક એઝ ઇટ ઇઝ દૂર થઈ જશે. જો ઋણ હોત તો આગળ કઈ નિશાની આવે? માઇનસ. અને સાઇન એઝ ઇટ ઇઝ દૂર થઈ જાય અને 1/sin લખી દઉં. એક સ્ટેપ લખું ભાઈ. 1/√2 સંકલન 1/sin x by 2 sin x by 2 dx. રેડી? 1/√2 સંકલન sin x by 2 1/sin x by 2 એટલે શું થાય? cosec x by 2 dx. તો cosec x by 2 નું સંકલન 1/√2 log માનાંકમાં cosec minus cot અને x નો સહગુણક છેદમાં મૂકવાનો. x નો સહગુણક કોણ હતો? 2 છેદમાં પ્લસ c. તો 2 ઉપર આવી જશે એટલે થઈ જશે √2 log માનાંકમાં cosec x by 2 માઇનસ cot x by 2 પ્લસ c. કોપી. બાજુમાં શરત રાખવાનું ભૂલતા નહીં. ખાસ ધ્યાન રાખજો શરત માટે. ચલો આગળ એક આવો પ્રશ્ન હજી જોઈએ. ક્વેશ્ચન નંબર 5.
રૂટ 1 પ્લસ કોસ એક્સ ના છેદમાં 1 માઇનસ કોસ એક્સ. રૂટ 1 પ્લસ કોસ એક્સ ના છેદમાં 1 માઇનસ કોસ એક્સ ડીએક્સ. સંકલન x બિલોંગ્સ ટુ 0 થી પાઈ, સંકલન રૂટ 1 પ્લસ કોસ એક્સનું સૂત્ર શું? 2 cos સ્ક્વેર એક્સ બાય 2. વર્ગમૂળ દૂર કરવાનું વિચારવાનું. આનું સૂત્ર 2 sin સ્ક્વેર એક્સ બાય 2 dx. સંકલન 2 કેન્સલ, cos સ્ક્વેર અપોન sin સ્ક્વેર કોટ સ્ક્વેરનું વર્ગમૂળ શું થશે? કોટ સ્ક્વેરનું વર્ગમૂળ થશે માનાંક કોટ એક્સ બાય 2 dx. વિચારો, માનાંક દૂર કરવા માટે x બાય 2 ક્યાંથી ક્યાં થાય? x 0 થી પાઈમાં છે તો x બાય 2 બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ બાય 2. તો અહીંયા થઈ જશે સંકલન કોટ એક્સ બાય 2. અંદરનું ધન છે એટલે માનાંક દૂર થઈ જશે. ઋણ આવે તો માઇનસ નિશાની મૂકવાની. કોટનું સંકલન લોગ માનાંકમાં સાઇન એક્સ બાય 2. ને હજી એક વસ્તુ, એક્સનો સહગુણક છેદમાં પ્લસ સી. કોપી. આજે આપણે ટ્રીગોના વર્ગ દૂર કરતા જ શીખશું. ટ્રીગો સિમ્પ્લિફિકેશન કઈ રીતે થાય, વર્ગ, ઘન, ગુણાકાર ટ્રીગોમાં કઈ રીતે. ઇન શોર્ટ ટ્રીગોનોમેટ્રી ખબર હશે તો ખ્યાલ આવશે. ચલો સાઇન સ્ક્વેરનું સંકલન જોઈએ. કેટલા પ્રશ્ન થયા હતા? 1 2 3 4 5. ક્વેશ્ચન નંબર 6, સાઇન સ્ક્વેર 3x પ્લસ 5. સાઇન સ્ક્વેર 3x પ્લસ 5 dx. બોલો, વર્ગ દૂર કરવા શું કરવાનું? તમારી પાસે સાઇનનું સંકલનનું સૂત્ર છે પણ વર્ગનું નથી, તો ગુણિત ઉપગુણિતનું આ સૂત્ર યાદ કરો. સાઇન સ્ક્વેર થીટા આ લખી રાખજો. સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર શું હતું? 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2. યાદ છે? ફરક શું પડ્યો? અહીંયા વર્ગ હતો ને અહીંયા જો એક ઘાત આવી ગઈ એટલે ડાયરેક્ટ આનું સંકલન થઈ જાય. મેં શું કીધું હતું? જેમ સાઇન સ્ક્વેરની મેથડ લાગુ પડે એવી જ કોસ સ્ક્વેરની મેથડ હશે. તો કોસ સ્ક્વેરની મેથડ શું થશે? કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર શું થાય? 1 પ્લસ કોસ 2 થીટા અપોન 2. તો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેરનું સંકલન કરવા આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરશું. ઘાત દેખાવી જોઈએ, ઘાત કઈ રીતે દૂર કરવી. જો આમાં છેદ તો છે નહીં તો ઘાત દૂર કરવાનું વિચારવાનું. છેદ અને ઘાત પર જ ધ્યાન જવું જોઈએ પહેલાં તો. ચલો સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર એપ્લાય કરીએ. સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર એપ્લાય કરો તો અહીંયા શું થશે? 1 માઇનસ કોસ 2 થીટા. આ થીટા હોય તો 2 થીટા એટલે એંગલ ડબલ. 6x પ્લસ 10 અપોન 2 dx. છેદ વિભાજન કરીને અલગ અલગ સંકલન આપી દો, થઈ જશે હાફ અચળ એટલે સંકલનની 12. કોનું સંકલન થશે? 1નું. માઇનસ હાફ કોસ 6x પ્લસ 10 dx. રેડી? તો અહીંયા થશે હાફ એક્સ બાય 2. આનું સંકલન થશે x બાય 2 માઇનસ કોસનું સંકલન શું થાય? કોસનું સંકલન હાફ એમ જ. કોસનું સંકલન થશે સાઇન પ્લસ સાઇન થશે સાઇન 6x પ્લસ 10. હજી એક વસ્તુ અહીંયા ઇન્ટુ કરીને શું આવે? 6 એક્સનો સહગુણક પ્લસ 6.
x/2 -1/12 sin 6x + 10 6x + 10 + c. Question number 7. Sin cube 2x - 1 cos cube 2x - 1. Sin cube 2x - 1 cos cube 2x - 1. બોલો આમાં કઈ વસ્તુ તમને, એક તો ગુણાકાર, પહેલા ગુણાકાર અને પછી 3 ઘાત દૂર કરશું. ચલો, જો આ રીતે હોય sin x × cos x, તો તમે આ રીતે વિચારતા અહીંયા 2 વડે ગુણી દો, 2 વડે ભાગી દો, તો અંદર સૂત્ર કોનું થઈ જતું? sin 2x નું. દેખાય? એ સિવાય અહીંયા જો વર્ગ હોય sin² x cos² x, તો અહીંયા 2 વડે ગુણતા ને અહીંયા 4 વડે ગુણીને 4 વડે ભાગી દેવાનું. કેટલા વડે? 4 વડે ગુણીને 4 વડે ભાગી દેવાનું. તો આ સૂત્ર કોનું થઈ જાય? sin² 2x નું. વિચાર કરો, ક્યુબ હોય એ રીતે sin cube x cos cube x, તો અહીંયા કેટલા વડે ગુણવાનું? 8 વડે ગુણીને 8 વડે ભાગી દેવાનું. તો 1/8. આ સૂત્ર કોનું થઈ જાય? sin cube 2x નું. આ બધા સૂત્રમાં જો મેં ગુણાકાર દૂર કરી દીધો, ઘાત પછી દૂર કરશું, પહેલાં ગુણાકાર તો દૂર કરીએ આપણે. ચલો, તો અહીંયા આ ગુણાકાર પહેલાં આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આ ગુણાકાર પહેલાં આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તો કેટલા વડે? ક્યુબ છે ને એંગલ સરખો છે, જોજો એંગલ સરખો હોવો જોઈએ ખાસ. તો 1/8 ઇન્ટિગ્રેશન 8 sin cube 2x - 1, અથવા તમે જુઓ આને આમ લખી શકો તો વધારે તમને સમજ પડશે. 2 sin 2x - 1 cos 2x - 1 આખાનો ક્યુબ dx. 2 ક્યુબ 8 થઈ જશે. sin ક્યુબ cos ક્યુબ પાછા આવી જશે. હવે 2 sin θ × cos θ એટલે sin 2θ. sin 2θ એટલે આ એંગલ ડબલ થશે. તો અહીંયા આવશે 1/8 ઇન્ટિગ્રેશન sin ક્યુબ તો હતો જ, એંગલ કેવો થશે? ડબલ, એટલે 4x - 2 4x - 2 2x - 1 હતો, એના જગ્યાએ 4x - 2. ગુણાકાર મેં દૂર કરી દીધો. હવે તમારે 3 ઘાત દૂર કરવાની. ગુણાકાર દૂર થઈ ગયો, હવે તમારે શું દૂર કરવાનું? 3 ઘાત દૂર કરવાનું. વિચારો 3 ઘાત કઈ રીતે દૂર થાય? sin ક્યુબ ક્યાંય સૂત્રમાં જોયું હતું તમે? જો આ સૂત્રમાં જોયું હતું. આ સૂત્રમાં sin 3x નું સૂત્ર શું હતું? sin 3x નું સૂત્ર 3 sin x - 4 sin cube x. 3 sin x - 4 sin cube x. તો આમાંથી હું sin ક્યુબને કરતા બનાવું તો 4 sin cube x = 3 sin x - sin 3x. સામે જુઓ, 3 ઘાતમાંથી 1 ઘાત થઈ ગઈ. ખૂણો ભલે ને ડબલ ટ્રિપલ થતો આપણે મતલબ નથી, આપણે ઘાત દૂર કરવી છે. તો sin ક્યુબનું સૂત્ર શું થશે? sin ક્યુબ x નું 1/4 3 sin x - sin 3x. આ સૂત્રનો ઉપયોગ આપણે કરશું. ખ્યાલ આવ્યો તમને? એવી રીતે cos ક્યુબનું સૂત્ર બનાવતા શીખજો. તો અહીંયા આ sin ક્યુબનું આ સૂત્ર આપણે એપ્લાય કરીએ તો 1/8 તો હતા × 4 આ સંકલન 3 sin x એટલે કેટલું થશે? 4x - 2 થશે. x એટલે 4x - 2 sin
3x એટલે અહીંયા 3 વડે ગુણવાના એંગલને, તો 4 તેરી 12, 12x માઇનસ 6, 12x માઇનસ 6 આ રીતે થશે dx. હવે સંકલન કરી દો તો 1/32 અહીંયા સાઇનનું સંકલન માઇનસ કોસ માઇનસ 3/4 cos 4x minus 2 minus plus 1/12. શેના માઇનસ પ્લસ? સાઇનનું સંકલન માઇનસ કોસ થવાનું છે, cos 12x minus 6 કૌંસ પૂરો પ્લસ c. એટલે આ રીતે તમે ઘાતને એવું દૂર કરી શકો. 2 ઘાત 3 ઘાત કોપી. चलो क्वेश्चन नंबर 8. cos x upon cos x minus 1 संकलन cos x upon cos x minus 1 dx. cos x upon cos x minus 1. જો બે મેથડ અહીંથી થઈ શકે કે કાં તો તમે આ રીતે કરી દો cos x plus 1 વડે ગુણાકાર, જેથી કરીને છેદમાં શું થાય? cos square x minus 1. હવે cos square x minus 1 એટલે શું થાય? માઇનસ sin square x. પછી છેદ વિભાજન આપી દો. એક રીત એ પણ થઈ શકે. બીજી રીત એ થશે કે અહીંયા એમ લખ્યું છે cos x minus 1, તો cos x minus 1 પહેલાં અંશમાં મૂકી દો. હવે -1 હતા ને શું કરી દો? +1. હવે છેદ વિભાજન કરો તો 1 dx પ્લસ 1 upon cos x minus 1. cos x minus 1 નું સૂત્ર શું? -2 sin square x by 2. તેને ઉપર લઈ જાઓ. એક રીત આ પણ થઈ શકે. તમારે છેદ દૂર કરવાનો ટ્રાય કરવાનો. કાં તો છેદને નાનો બનાવો, અથવા તો છેદ તમારાથી નાનો નહીં થઈ શકે તો અંશને મોટો બનાવવાની ટ્રાય કરો. ખ્યાલ આવે હું શું બોલું છું? ચલો આપણે અહીંયા સિમ્પલ મેથડથી જ કરીએ. આ રીતે cos x છેદમાં cos x minus 1 ઇન્ટુ cos x plus 1 ઇન્ટુ cos x plus 1 વડે ગુણાકાર ભાગાકાર cos x plus 1 dx. દેખાય છે? ગુણાકાર કરો અંશમાં તો અહીંયા થઈ જશે cos square x plus cos x ને છેદમાં cos square x a minus b a plus b a square minus b square. 1 minus cos square એટલે sin square થયા, માઇનસ sin square થશે.
તો અહીંયા થઈ જશે cos સ્ક્વેર એક્સ પ્લસ કોસ એક્સ છેદમાં માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. ચલો છેદ વિભાજન કરો ભાઈ. સંકલન cos સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર cot સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ cos અપોન સાઇન સ્ક્વેર. ચલો cos અપોન એકવાર સાઇન એટલે cot એક્સ, cos અપોન એકવાર સાઇન એટલે cot એક્સ. તો હજી એકવાર છેદમાં સાઇન વધે કે નહીં? તો એ છેદમાં સાઇન વધે એ શું થઈ જાય? cosec એક્સ. ઇન શોર્ટ આ રીતે લખ્યું cos અપોન સાઇન ઇન્ટુ 1 અપોન સાઇન. તો આ થઈ જાય cot અને આ થઈ જાય cosec. એ રીતે લખેલું છે. ચલો cot સ્ક્વેર એક્સનું સંકલન કરવાની મેથડ યાદ કરો. નિત્યસમ cosec સ્ક્વેર એક્સ માઇનસ 1 ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન cot એક્સ ઇન્ટુ cosec એક્સ ડીએક્સ. સંકલન કરીએ. cosec સ્ક્વેરનું માઇનસ cot એક્સ માઇનસ શું થઈ જશે? પ્લસ. અને અહીંયા માઇનસ પ્લસ 1નું સંકલન એક્સ અને આનું સંકલન માઇનસ cosec એક્સ પણ માઇનસ પ્લસ cosec એક્સ પ્લસ સી. ક્વેશ્ચન નંબર 9. સંકલન સાઇનની 6 ઘાત પ્લસ કોસની 6 ઘાત એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ ડીએક્સ. સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ ડીએક્સ. ભાઈ ભાગાકારને એવું દૂર કરતું જવાનું. યાદ કરો 11થમાં 2 સૂત્ર તારવણી કરી હતી આપણે. ડાયરેક્ટ અહીંયા યુઝ કરશું. સાઇનની 4 ઘાત પ્લસ કોસની 4 ઘાત એક્સનું સૂત્ર શું હતું? 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ. યાદ આવ્યું? સાઇનની 6 પ્લસ કોસની 6નું સૂત્ર શું હતું? આપણે હાંસિયામાં સૂત્ર સાથે જ ભેગું લખાવેલું હતું. કીધું હતું કે આ બંને સૂત્ર પણ યાદ રાખજો. તો આનું સૂત્ર હતું 1 - 3 સાઇન સ્ક્વેર એક્સ cos સ્ક્વેર એક્સ. પણ કંઈ નહીં, એક વખત પાછી તારવણી કરી લઈ જો યાદ રહેતું હોય તો કે કઈ રીતે આવ્યું હતું. રેડી? એક વખત તારવણી કરીએ. અહીંયા સાઈડમાં લખી રાખવાનું તમારે. સાઇનની 6 ને આમ લખાય સાઇન સ્ક્વેર એક્સનો ઘન અને કોસની 6 ને આ રીતે લખાય. સાઇનની 6 ને લખાય સાઇન સ્ક્વેર એક્સનો ઘન અને કોસની 6 ને આ રીતે લખાશે cos સ્ક્વેર એક્સનો ઘન. તો a ઘન પ્લસ b ઘન એટલે a પ્લસ bનો ઘન માઇનસ 3ab બ્રેકેટમાં a પ્લસ b સાઇન સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ બ્રેકેટમાં a પ્લસ b. જોઈ લો આવી ગયું. આ થઈ જશે 1 - 3 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ. આ રીતે થઈ જાય કારણ કે આ સાઇન સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થઈ જવાનું? 1 છેદમાં સાઇન સ્ક્વેર cos સ્ક્વેર છે એટલે ઉપર એવું બનાવ્યું છે. ચલો તો એ સૂત્રનો ઉપયોગ કરીએ. સંકલન 1 - 3 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ ના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ ડીએક્સ. છેદ વિભાજન કરી દો તો સંકલન 1 અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ અહીંયા વધશે 3 સંકલનની 12 1નું સંકલન ડીએક્સ. હવે અહીંથી આનું સંકલન 2 રીતે થાય ભાઈ. કઈ 2 રીતે થશે? એક તો આ રીતે, આ 4
વિચારજો શેનું સૂત્ર બને. થોડી વાર પહેલાં એક્સપ્લેન કર્યું હતું, પછી એને ઉપર લઈ લેવાનું. રેડી? એક રીત આ છે, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો. અથવા તમને ખબર, તમે 1 ને શું લખી શકો? મેં શું કીધું હતું? છેદમાં જો આ એક જ પદ છે, 2 પદ નથી. 2 પદ ક્યારે કહેવાય? વચ્ચે સરવાળો હોય ને તો 2 પદ કહેવાય, બાકી આ એક જ પદ છે. આ એક જ પદ છે, તો તમારથી છેદ નાનો ન થતો હોય તો અંશને મોટો કરો. બોલો આ શું લખ્યું છે? આ લખેલું છે sin² પ્લસ cos²x. sin² પ્લસ cos² ના છેદમાં sin² ઇન્ટુ cos²x. 1 ને sin² પ્લસ cos² લખી દીધા. dx -3 1 dx. ચલો છેદ વિભાજન કરો. sin² ના છેદમાં આખું, તો sin² ઉડી જશે. 1/cos²x એટલે શું થઈ જાય? 1/cos² એટલે થઈ જશે sec²x dx. cos² ઉડી જશે. 1/sin²x એટલે શું થઈ જશે? cosec²x થઈ જશે dx -3 1 dx. sec² નું સંકલન શું થશે? tan x. cosec² નું સંકલન થશે -cot x અને -3x + c. કોપી. ચાલો હવે થોડા ઘાત દૂરવાળા પ્રશ્ન જોયા ને. હવે થોડો ગુણાકાર કઈ રીતે દૂર કરાય એ જોઈએ આપણે. ગુણાકાર અને ઘાત દૂર કરતી જવાની, છેલ્લે સુરેખ અને સરવાળો લાવી દેવાનો. એક જ ઘાત લાવવાની તમારો મેઇન ટાર્ગેટ આ હોવો જોઈએ. સંકલનના પ્રશ્નમાં ગુણાકાર, ઘાત અને છેદ દૂર કરવાનો. પ્રશ્ન નંબર 10, sin mx ઇન્ટુ sin nx. sin mx ઇન્ટુ sin nx dx. m is not equals to n. m is not equals to n અને mn belongs to capital N, નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા. કરો ગુણાકાર દૂર કરવાનું વિચારો ભાઈ. ગુણાકાર દૂર કરવા માટે 2 વડે ભાગી અને 2 વડે ગુણી દઈએ. 2 sin mx ઇન્ટુ sin nx dx. 2ss. વિચારો, 2ss નું સૂત્ર -c + c. હાફ સંકલન -c -cos ખૂણાનો સરવાળો m + n ઇન્ટુ x પ્લસ c cos ખૂણાની બાદબાકી m - n ઇન્ટુ x dx. હવે સંકલન થઈ જશે. ગુણાકાર દૂર થઈ ગયો, એક ઘાત આવી ગઈ, સુરેખ આવી ગયું. હાફ સંકલન કરો. કોસનું સંકલન sin m + n ઇન્ટુ x ના છેદમાં m + n પ્લસ કોસનું સંકલન શું થશે? કોસનું સંકલન શું થશે? sin m - n ઇન્ટુ x ના છેદમાં m - n પ્લસ c. હવે તમે સમજી શકો કે આ શું કામ આપ્યું હતું. જો m બરાબર n હોત તો છેદ 0 થઈ જાત. m બરાબર n હોત ને તો અહીંયા n મૂકી દેવાનો ને sin² થઈ જાત. ને sin² નું કઈ રીતે કરવાનું તમને ખ્યાલ છે. અને આ પણ શું કામ આપ્યું હતું? કારણ કે m બરાબર -n હોત તો પણ 0 થઈ શકે, એટલે આ આપેલું હતું. કોપી. પ્રશ્ન નંબર 11,
sin 4x अपॉन sin x। जो साइन ने एक्स ने उડાડીને ખાલી 4 બાકી નહીં રહેવા દેતા, સાવ આવું નહીં કરતા। વિચારો છેદમાંથી સાઇન દૂર કઈ રીતે થાય। ચલો sin 4x નું સૂત્ર મૂકો। sin 4x નું સૂત્ર 2 sin 2x cos 2x 2 sin 2x cos 2x ના છેદમાં sin x dx। છેદ દૂર કરવાની પ્રોસેસ ચાલુ છે। 2 sin 2x નું સૂત્ર 2 sin x into cos x cos 2x ના છેદમાં sin x ના છેદમાં sin x dx। દૂર થઈ ગયો, દેખાય છે? અહીંથી દૂર થઈ જાય છે કે નહીં sin x? તો અહીંથી sin x દૂર, અહીંથી sin x દૂર થઈ જશે તો આ આવશે 4, અહીંયા બાકી રહેશે 4 માંથી 2 અંદર રાખીએ, અહીંયા આ રીતે બાકી રહેશે। આ sin દૂર તો 2 cos 2x ઇન્ટુ શું બાકી રહેશે? cos x ઇન્ટુ બાકી રહેશે cos x dx। હવે અહીંયા ગુણાકાર દૂર કરવા માટે 2cc નું સૂત્ર એપ્લાય કરો। 2cc c પ્લસ c cos 2x પ્લસ x 3x પ્લસ cos 2x માઇનસ x dx। 2cc 2 સંકલન કરી દો। cos 3x નું સંકલન શું થાય? cos 3x નું સંકલન શું થશે? તો કે sin 3x अपॉन 3 cos x નું સંકલન sin x પ્લસ c। ચેક કરી લેજો, કોપી કરો। હજી એક આ રીતનો ગુણાકાર પરનો આપણે પ્રશ્ન જોઈએ। संकलन cos x cos 2x cos 3x dx। ટ્રાય કરીએ આપણે આ પ્રશ્ન, ગુણાકાર દૂર કરવાની ટ્રાય કરતા જશું। રેડી? કોઈ પણ 2 પદ સાથે રાખી 2cc એપ્લાય કરશું। ચલો કોઈ પણ 2 પદ આપણે સાથે રાખશું। હાફ cos x આ બંનેને સાથે રાખીએ 2 cos 3x ઇન્ટુ cos 2x dx। હાફ cos x 2cc, બોલો 2cc શું થાય ઝડપથી? c પ્લસ c cos 5x 3 પ્લસ 2 એટલે 5x પ્લસ 3x માઇનસ 2 cos x dx। અંદર ગુણાકાર કરો પાછો કોસનો ગુણાકાર કરશો। એક કામ કરજો, સેપરેટ આપી દેજો અથવા નહીં આપો તોય ચાલશે, પણ એક કામ કરો, અંદર 2 cos વડે ગુણાકાર કરો, ખાલી cos વડે નહીં। અહીંયા હું 1/4 કરી દઉં છું, એ તમને હમણાં ખ્યાલ આવી જશે કેમ। તો અહીંયા 2 વડે ગુણાય કે નહીં, તો 2 cos વડે અંદર ગુણાકાર કરો તો આ થઈ જશે 2 cos 5x ઇન્ટુ cos x પ્લસ અહીંયા cos અને 2 હતા 2 cos સ્ક્વેર x। 2 વડે પણ ગુણાકાર ભાગાકાર કરી દીધો સાથે સાથે। ચલો 1/4 સંકલન, બોલો 2cc દેખાતું હોય તો 2cc શું થાય? 2cc એટલે c પ્લસ c cos 6x પ્લસ cos 4x અને 2 cos સ્ક્વેર x નું સૂત્ર યાદ કરો, 1 પ્લસ cos 2x। આ cos સ્ક્વેરનું 1 પ્લસ cos 2x અપોન 2 થાય, 2 નીકળી જાય એટલે 1 પ્લસ cos 2x dx। હવે સંકલન થઈ જશે, ઘાત દૂર ગુણાકાર દૂર, અહીંથી ઘાતય દૂર ગુણાકાર દૂર, બધું સરવાળામાં બધું સુરેખ રીતે આવી ગયું। તો 1/4
1/4 અહીંયા થઈ જશે cos 6x શું થાય sin 6x/6 cos 4x થશે sin 4x/4 cos 2x પહેલાં લઈ લઈ sin 2x/2 પ્લસ 1 શું થાય ભાઈ પ્લસ c કોપી. કેટલામો પ્રશ્ન હતો કંઈ નહીં જવા દો નંબર મેટર નથી કરતો. પ્રશ્ન નંબર 14. sin x પ્લસ a ના છેદમાં sin x પ્લસ b dx. sin ઉડાડી દેવાના નથી, ધ્યાન રાખે. ચલો કાલે આવું સંકલન સમજાવ્યું હતું x પ્લસ a x પ્લસ b. અંશ અને છેદમાં મેં શું કીધું હતું સરખી ઘાત દેખાય ત્યારે શું કરવાનું છેદને અંશમાં મૂકી દેતા, યાદ છે x પ્લસ બી. હવે હતા કેટલા પ્લસ એ હતા બી હતા નહીં. અહીંયા તમે કંઈ નહીં કરી શકો. જોજો આનું આલ્ફા પ્લસ બીટાની રીતે વિસ્તરણ નહીં આપતા, ઉલટો છેદ મોટો થશે ડાયરેક્ટ વિસ્તરણ કરશો ને. આપણે છેદ નાનો બનાવવાનો પ્રયત્ન કરવાનો. તમારથી છેદ નાનો નથી થતો તો અંશને મોટો બનાવો. છેદ તમારથી નાનો ન થાય તો અંશને મોટો બનાવો. આ રીતે જુઓ સાઇન. ચલો આ એંગલ અહીંયા મૂકી દઉં તો x પ્લસ બી દેખાય છે. x પ્લસ બી દેખાણું x પ્લસ બી. હવે હતા કેટલા પ્લસ એ હતા પ્લસ એ બી હતા નહીં તો શું કરવાના માઇનસ બી. અંશ ઓટોમેટિક મોટો થઈ ગયો. જુઓ છેદમાં આપણા કીધે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લગાડી તો ઉલટાનું મોટું થઈ જતું હતું x પ્લસ બી. હવે અંશમાં હવે આપણે સૂત્ર લગાડાય અને આલ્ફા કહો ને આને બીટા કહો. આલ્ફા બીટાનું સૂત્ર લગાડાય. સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય સંકલન સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા છેદમાં સાઇન એક્સ પ્લસ બી dx. કરો છેદ વિભાજન. જુઓ છેદ નાનો નહોતો થતો તો અંશને મોટો બનાવી દીધો. છેદ વિભાજન કરો તો આ ઉડી જાય. સંકલન કોસ a માઇનસ બી ઇન્ટુ dx અને અહીંયા વધશે. ચલો આ કોસ અપોન સાઇન શું થાય કોસ અપોન સાઇન કોસ અપોન સાઇન થશે કોટ એક્સ પ્લસ બી સાઇન a માઇનસ બી dx. તમને એમ થાય સર હજી અહીંયા ગુણાકાર, આ ગુણાકાર નથી, આ અચળ છે. જુઓ આમાં ક્યાંય એક્સ નથી, બાર વહી આવશે. અને અહીંયા કોસનું સંકલન સાઇન નથી કરી દેવાનું, આ અચળ છે આખું, તો એ સંકલનની બહાર આવશે. કોસ a માઇનસ બી 1 dx પ્લસ સાઇન a માઇનસ બી ને કોનું સંકલન થશે કોટનું કોટ એક્સ પ્લસ બી dx. ચલો તો અહીંયા 1 નું સંકલન શું થાય એક્સ કોસ a માઇનસ બી પ્લસ સાઇન અચળ a માઇનસ બી કોટનું સંકલન લોગ માનાંકમાં સાઇન એક્સ પ્લસ બી પ્લસ સી કોપી. ઝડપથી કોપી કરો.
ક્વેશ્ચન નંબર 15. સંકલન 1/sin x minus a sin x minus b, sin x minus a sin x minus b dx. એકદમ સરસ ક્વેશ્ચન. આવી ભૂલ નહીં કરવાની. છેદમાં 2 વડે ગુણવાની. 2ss. અત્યારે કેટલા પદ છે છેદમાં? એક જ. 2 ક્યારે કહેવાય? અહીંયા સરવાળો હોય ને તો 2 કહેવાય. આપણે છેદ નાનો બનાવવાનો છે. તમે 2ss એપ્લાય કરશો ને એટલે એ -c + c છેદ મોટો બનશે. છેદ કેવો બનશે? મોટો બનશે. તો જ્યારે છેદમાં આ ટાઈપનું સ્વરૂપ દેખાય ને, આ ટાઈપનું સ્વરૂપ 1/ss, આ રીતના સુરેખ પદ હોય, 1/sc, 1/cc, તો સરખા હોય ને, સરખા તો ઉપર સાઇન સેટ કરવાનું. ધ્યાન રાખજો હું બોલવી. અહીંયા વિધેય સરખા હોય તો ઉપર આપણે શું સેટ કરવાનું? સાઇન. અને અલગ અલગ હોય, અહીંયા સાઇન ને કોસ છે તો ઉપર આપણે કોસ સેટ કરવાનું. એનું કારણ હમણાં સમજાશે. જો અહીંયા સાઇન છે તો ઉપર આપણે શું લખશું? સાઇન લખશું. સમજો કઈ રીતે. સરખા હોય તો ઉપર સાઇન લખવાનું, અલગ અલગ હોય તો ઉપર કોસ લખવાનું. હું અંશને મોટો બનાવું છું, જોજો કઈ રીતે. અહીંયા સંકલન ચલો મેં અહીંયા સાઇન લખી દીધું. હવે આ 2 એંગલ લખી દે, x minus a અને x minus b. આ 2 એંગલ લખી દીધા. વચ્ચે માઇનસ કરવાનું. બોલો કેમ? વચ્ચે માઇનસ કરો ને એટલે x ઉડી જાય. x ઉડી જાય એટલે આ હકીકતમાં આ તમે શું લખ્યા છે? આ જે લખ્યા છે શું લખ્યું છે જુઓ તો, b minus a લખ્યા છે. એટલે આખું અંશમાં તમે sin b minus a લખ્યું, બીજું કંઈ નથી લખ્યું. જો પ્લસ રાખો તો x વધશે, x બાકી રહેશે. અને sin b minus a કેવા? અચળ. એટલે તમે એને સંકલનની બહાર ભાગાકાર કરી શકો. સંકલનની બહાર તમે એને ભાગાકાર કરી શકો. b minus a, sin b minus a અચળ સંખ્યા છે એટલે અહીંયા તમે એનો ભાગાકાર કરી શકો. તો મેં શું કર્યું? કોના વડે ગુણ્યા? sin b minus a વડે અને sin b minus a વડે ભાગ્યા. ખાસ ધ્યાન રાખજો, સરખા હોય તો સાઇન, અલગ અલગ હોય તો કોસ. જો કોસ હોત ને તોય સાઇન જ આવે. તો અહીંયા થઈ જશે sin x minus a sin x minus b dx. મૂકો અંશમાં સૂત્ર મૂકો. 1/sin b minus a, અંશમાં સૂત્ર sin આલ્ફા sin x minus a cos x minus b minus cos x minus a sin x minus b આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર લગાડ્યું છે. હવે સમજાશે કે નીચે સરખા હતા તો ઉપર બાજુમાં ભિન્ન આવવા જોઈએ, એટલે સાઇન મૂક્યું. નીચે ભિન્ન હોય, નીચે સાઇન ને કોસ હોય તો ઉપર બાજુમાં સરખા આવવા જોઈએ. બાજુમાં સરખા કયા સૂત્રમાં આવે? કોસમાં. sin x minus a sin x minus b dx. કરો છેદ વિભાજન. 1/sin b minus a, 1/sin b minus a. છેદ વિભાજન કરો તો આવડી ગયું. તો શું વધશે બ્રેકેટમાં? cos upon sin શું વધે? cot x minus b dx. દેખાય છે? અને
અહીંયા સાઇન એક્સ માઇનસ બી ઉડી જશે, તો અહીંયા વધશે સંકલન કોટ એક્સ માઇનસ એ ડીએક્સ. ચલો 1/sin બી માઇનસ એ, આનું સંકલન થશે લોગ મોડ સાઇન એક્સ માઇનસ બી માઇનસ લોગ મોડ સાઇન એક્સ માઇનસ એ પ્લસ સી. થોડુંક આગળ જવાબ લખીએ તો આનો જવાબ આવશે 1/sin બી માઇનસ એ, 1/sin બી માઇનસ એ લોગ એમ માઇનસ એનનું સૂત્ર માનાંકમાં સાઇન એક્સ માઇનસ બી ના છેદમાં સાઇન એક્સ માઇનસ એ. હજી આગળ થોડોક આન્સર લખી શકાય. કઈ રીતે? જો વિચારો, આ બી માઇનસ એનું એ માઇનસ બી કરો, બી માઇનસ એનું શું કરો? એ માઇનસ બી. તો સાઇન અયુગ્મ વિધેય એટલે માઇનસ નિશાની અહીંયા આવે. ઈ માઇનસ નિશાની લોગના નિયમ અનુસાર ઘાતમાં જતી રહે, અને માઇનસ નિશાની ઘાતમાંથી દૂર કરવી હોય તો આ બંનેને ઉલટાવવા પડે. તો આને તમે આમ લખી શકો 1/sin એ માઇનસ બી. તો માઇનસ નિશાની આવી અહીંયા, અહીંથી માઇનસ નિશાની બહાર આવી, અને લોગના નિયમ અનુસાર ઈ માઇનસ નિશાની ઘાતમાં, તો આ બંને ઉલટાઈ જાય. લોગ સાઇન એક્સ માઇનસ એ ના છેદમાં સાઇન એક્સ માઇનસ બી, એક્સ માઇનસ એના છેદમાં એક્સ માઇનસ બી પ્લસ સી. ઓકે, તો ખાસ યાદ રાખજો, આ બંનેમાં તમારે ઉપર શું સેટ કરવાનું? સાઇન સેટ કરવાનું, ક્યુ વિધેય સાઇન, અને આમાં ક્યુ સેટ કરવાનું? કોસ વિધેય સેટ કરવાનું. રેડી? ઓકે, આગળ આ જ મેથડમાં આગળ ક્વેશ્ચન પછી જોશું આપણે 10³ 10⁴ સંકલન. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. હોમવર્ક ડિસ્ક્રિપ્શનમાં હશે. ઓકે, વ્યવસ્થિત બધા પ્રશ્ન પ્રેક્ટિસ કરજો. થેન્ક્સ.